હોય ખરેખર ગુરુપદ પંકજ પૂજત 14 લોક પૂજાય સિદ્ધ રંજી સાતા પણ ગુરુ કનાદેશ પરિવારને એમના પરિવારને ખરેખર ખૂબ વંદન કરું છું. પરમપિતા પરમાત્માએ અને સીતારામ બાપાએ એમના પરિવારને પણ ખૂબ આપ્યું છે. મંત્રી સાહેબ હોય એમના સુપુત્ર બધાને બહુ સારો પરિવારમાં બહુ રાગ છે અને હું ઘણા સમયથી આવું છું અને ખરેખર ગુરુ મહિમા ઉજવાઈ રહ્યો છે. તો એવા તમામ દૂર દૂરથી પધારેલા ભક્તો, માતાઓ, બહેનો, આપ સૌને પણ મારા વંદન છે. આપ સૌ જાણો છો કે ખેતી સાથે સંકળાયેલો છો. સંતોની ને ભક્તોની વંદન કરું છું. ખરેખર જે કંઈ છું ખોટું છે એ મારું, સારું છે એ બાપા તમારું છે. એટલે ખરેખર આજે ભક્તોને પણ કહું છું કે ગુરુ મહિમામાં લીન રહેજો. ગુરુજીના નામની માળા છે ડોકમાં. ખરેખર આપણે ઘણીવાર સંતો આગળ જઈને આપણી દુઃખની વ્યથા આપણે કહેતા હોય છે, પણ ના કહેવરાય નથી. ઘણીવાર એક જગ્યાએ મેં આ બધાથી કંટાળી ગયો કે મેં બાવા થયા છે, તમે પાછા અમારા ઘરે વાતો કરવા આવો છો. આપણે કોઈ સંતોનો વિરોધ નથી કરતા, પણ ખરેખર મેં જઈ તો ગુણગાન ગાવાનું. બાપા તમારા લીધે મજા દે સાહેબ. અને આપણે ખરેખર તમારા આગળ જો કદાચ માણસ રોજ આવીને એમ કે મને 10 રૂપિયા આલજે, 100 રૂપિયા આલજે, મારે 2 હાજી કરી આલજે, તમને કેવું લાગે? બધાને ખોટું લાગે ન લાગે? આમ આપણે ભાઈ હતાઈ કે ના હતાઈ તો આપણે મંદિરમાં જઈને શું કરવાનું? કોઈ દાડા એમ કહેશે કે મારે ઘણું થઈ ગયું છે, મારા પાડોશી ના આલજે. કાંઈ નહીં, આપણે મંદિરમાં જઈને કોઈ દાડા કીધું ભગવાન થેન્ક યુ, હવે બસ કરી દે, મારે ખૂબ થઈ ગયું, લીલા લેટ થઈ ગઈ. પણ ના, એક માં થાય તો 2 માં, 2 માં થાય તો 3 માં. માગવાનું મેળવાનું નહીં. કોઈ દાડો મંદિરમાં કોઈ માગવા વગર ગયા, ભલે બધા હેડતા હોય, ગમે જતા હોય, પણ સાહેબ ને જઈને તો પાછું માગવાનું જ. એને થેન્ક યુ કહેવાનું છે કે ભગવાન મને ખૂબ આપ્યું છે, આભાર માનું છું તારો, અને હવે મારા પાડોશી ના આવજો. ખરેખર દુનિયામાં કોઈ દુઃખી નહીં. અને ભગવાનમાં તો ખરેખર જો આપણને આ સુંદર કાયા આપી છે, સુંદર પરિવાર આપ્યો છે, ગાડી બંગલા એ સુખ નથી. પૈસા સાહેબ આવશે જાશે બધું થશે. જો પરિવારમાં આનંદ હોય, આપણું શરીર સારું હોય, તો એનાથી વિશેષ કોઈ ધન નથી. અને હું તો ઘણીવાર કહું છું કે કળયુગ છે, પૈસા ગમે એટલા હશે, પણ સાહેબ જો પરિવારમાં શિક્ષણ નહીં હોય, પરિવારમાં સંસ્કાર નહીં હોય, અને ખાલી થઈ જાય. જેટલાય રોડપતિ અને કરોડપતિ બનતા જોયા છે, અને જેટલાય કરોડપતિ રોડપતિ પણ બની ગયા છે. એટલે પરિવારમાં ખૂબ સારું શિક્ષણ રાખજો અને સંતોનો ગહારો રાખજો સાહેબ. સંસ્કાર સારા હશે સાહેબ તો લક્ષ્મી તો ઓટોમેટિક આવી જશે. પૈસા તો કર્મ કરો, પૈસા પદ અને પૈસા તમારા દ્વાર ખખડાવશે, એ વાતમાં કોઈ નેમ નહીં. આજે ખરેખર આ ગુરુ મહિમા ઉજવાઈ રહ્યો છે. અને જો સંતો ભક્તો ઘણીવાર બોલતા હોય છે, ધન ગુરુ ધન દાતા મારા. આ શરીરની ખાલ ઉતરાઈ અને એના જોડે બનાવું નહીં તો એ વચન ના તોડે ના. હું માનું છું બધું શેનું શાક આવશે. આજે તમારા મા બાપને તમારી ગોળીઓ નહીં જોતી, તમારો સમય જોવે છે. ફોન હવાર ફોન પોતરવાનું મેલી ઇન્તા બેહવાનું. ખરેખર મા બાપના જો વતડીના આશીર્વાદ મળી જાય ને તો દુનિયાની કોઈ તાકાત નહીં તમારો ફોટો કરી શકે. પણ આજના યુવાનો કહે છે માય લાઈફ ઇઝ માય વાઈફ. જોડે ના ઉપરથી ટપચાવ સાહેબ પથ્થર હતા એટલા દેવ કર્યા હતા, તમારું ભૂખડું જોયું છે. મા બાપ મોનતા એવું મોનમાં બાચી મેળતા નહીં. હેડવાની મોનતા, બોલવાની મોનતા, વળી પરણાયા પછી ઓછું બોલે એની મોનતા મમ્મી પર. એટલે ખરેખર મા બાપને ખૂબ આદર ભાવ આપજો, તમારા સંતાનોને ખૂબ ભણાવજો અને ખૂબ તમારો મનડો ભક્તિમાં પરોયેલો રાખજો સાહેબ. રૂપિયા એ સર્વોપરી નથી, બંગલા એ સર્વોપરી નથી. હું તો ઘણી વાર કહું છું કે તમારા છોકરાને કાજુ બદામ ખવડાવજો, મારો કોઈ ના નથી, પણ પૈસા શેના છે એની ખબર રાખજો. પૈસા ઉપર બુદ્ધિ આવે છે. જો કાજુ બદામ